પછી હજી હું કાંક તગારું લઈ આવું તો વધારે હેલું ન પડે કપડાં થવાનું. થોડાક ધોરાવો તો વધારે હેલું પડે. રામ રામ ને સીતારામ બધાને. માતાજી હોનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે નાય તો નવે ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છીએ અને આજે હવે આપણે ક્યાંય લગ્નમાં નથી જવાનું પણ બધું કામે સોટવાનું કામ છે આજ તો. કેમ કે આજ તો બધા લગ્નમાં અને પિયર ગયા હતા અને બધા ઘણા ખરા કપડાં કેટલાય ભેગા થયા છે. બધા આજ તો ધોણ કાઢવાની થશે અને મકાનનું કામ આપણે ચાલુ છે એટલે એને આજે જે હોલ બાજુ આપણે હોલ બનાવ્યા છે હોલના બીમને એવું આજે ભરવાનું થશે એટલે એવું બધું આજ તો બહુ જ કામ છે. એમાં ત્યાં તમે જોતા જશો મારો હાથ તો હમણાં કાંઈથી લાડવા ઉપર સીવી તો હાથે એવો બેસી ગયો છે અને અત્યારે તો એમ કહેવાય કે આજ પાછું વાતાવરણ એવું છે ઝાકળ ને એવું બધું આવેલું. આમ સુરત દાદા તો ઘણા અત્યારે સડી જશે પણ એવો તડકો નથી કે આમ અસલ આમ સારો તડકો ને આમ તુખડ જેવું લાગે અને આમ ઝાકળ ફેરવું એમનું વાતાવરણ છે ને એટલે આમ ઢગ જેવું વાતાવરણ છે. એકદમ સારો તડકો હોય ને તો આપણને ગમે પણ આજનું વાતાવરણ એ કાંઈક એવું છે કે કાંઈ ગમે ને એવું છે. અને શિવાની બેન તો ઉઠી ગયા હતા પણ પાછા એને હુરાઈ દીધા છે ને આપણે મોડા મોડા નાઈ ધોઈને તૈયાર થયા એટલે હવે બધું એવું કામ છે એટલે પહેલાં તો રસોઈ કામને એવું બધું કરવું પડશે કેમ કે શિયાળાનો દિવસ ઘડીક વારમાં ટાઈમ વયો જાય એટલે રાંધવાની ને એવી બધી તૈયારી કરશું અને પછી આપણે ધોણ ધોવાનું ને એવું બધું કામ કરશું આજે તો. અમારી શિવાની બેન જો હુતાશે. શિવાની બેન તો બહુ નીંદર કરે છે અને આપણે બેનની એવા હતા ને એટલે ગોદડા ને એવું બધું જો કાઢેલું છે. બેનની બધા લગ્નમાં તો ગયા હતા એટલે પછી આખરા ત્યાં રોકાણા હતા એટલે એ તો હવે અત્યારે એને બધાને હવે કામ હોય લગ્ન પૂરા થાય એટલે એ સવારમાં વહેલા વહેલા જતા રહ્યા એટલે આપણે જો ગોદડા ને એવું બધું મૂકવાનું છે. કાકા અહીંયા કપડાં ધોવાના પડ્યા છે અને અમારે શિવાની બેનની આખી દોરી બધા ધોવા જશે. બધી એની લેંખ્યું ને એવું બધું છે એ બધા ધોવા જ પડશે અને બા ની બધા પછી હવે બપોરેની ને એવી બધી તૈયારી કરવા માંડ્યા છે. બાળ વાળું કાંક રાંધવાનું શરૂ કરી દે છે. સુલો જગ્યા છે બટેકા ટમેટા અને કાંક જો આપણે સુધારા હતા પણ હવે બા બધું કરશે ને આપણે ઓલું બેમને એવું ફરવાનું થશે એટલે જવું પડશે ને બા. લસણ વાળું મરચું લીલું લસણ ને ઉકલ લસણ ને લીલું લસણ એવું થઈ ગયું છે પણ હજી તો ખાય એવું નહીં. એમ કહેવાય કે લીલું ખાંડીને ખવાય નહીં બા. હજી ગાંઠિયા નો બેઠા હોય એટલે બા કાંક શાક મૂકવાની ને એ બધી તૈયારી કરે છે. શિવાની બેન હુતા છે કા નકર વળી હમણાં શિવાની બેન ઉઠી જાય છે નહીં બા. હા કઈ કામ નહીં થાય પછી નોરા તો મને હાથ પાડજો અત્યારે હું જાઉં હવે. હવે શું કરશો તું? હાથે ન લઈ આવાય હે? હાથે કેમ ન લેવાય જો? જીરું ભાંગે એટલે ખોટી કરીને લઈ લીધું. તારો પલાન માં કઈ ઘટે? રામ રામ ને સીતારામ. આમ જો ને તારમાં કેમ કરે છે બલુંગ બનાવીને ઉડાડે છે. રામ રામ ને સીતારામ. તે મને મારો જવાબ નહીં દીધો તે. રામ રામ ને સીતારામ તાણવા બલુંગ બનાવી ઉડાડે છે. આપણે અહીંયા બધું જવું ધીમે ધીમે કામ શરૂ થવાનું છે. આપણે દુપટ્ટો લેતા આવ્યા છીએ નહીં બસ. રામ રામ ને સીતારામ ડાયરા ને બપોર ટાણે રામ રામ ને સીતારામ થાય છે કેમ કે આપણે બીમ ને એવું બધું ભરતા હતા એટલે બીમ ની ભરાઈના કામકાજમાં હતા એટલે તો માથું બાથું ઓળવવાનું કઈ મેળ નહીં થાય અને કપડા વપડા બધા થઈ ગયા સિમેન્ટ વાળા ને હવે સીધા હતા રહ્યા છે ખાવા. પણ આપણા વંશભાઈએ ખાવાનું ચાલુ કરી દીધું. મારે વાટે ન રહ્યો હમણાં 2-3 દિવસ બહુ લાડવા ખાધા. આવું ભાવતું નહીં હોય. ભાવે છે હે? અને આ તને લાડવા હામાં દેખાય જોત કરી એટલે ભાવે. તાર કાકી ને અવાજ કહી દે લાડવા હારા ખાધા લાગે સમજો. અને તમે ટિફિન ને એવું લઈને નતા આવ્યા બાલભાઈ? ટિફિન લઈને આવવાનું લે તો કોને લાવવાનું એવું છે? ખાઈ લેવું છે હવે ટાઈટ નહીં આવે. હાલો લ્યો શિયાળો છે હવે તમે અડધું ખાઈ લીધું ભાઈ. વરસાદ આવવા મળ્યો અમારે અહીંયા મકાનમાં જો તો તમારા હાથમાં જ છે લાયન હવે કે હું કે થોડો અવાજ દઉં છું કે આ શુક્લો વરસાદ નહીં આવતો કઈ નહીં પવન ચાલુ છે. આપણે બે આ હોલમાં બીમ ભરાઈ ગયા ને ઓલા હોલમાં આજ ભર્યા નહીં. હવે એને પછી પાવા જવું પડે પાય ને એવા તો આ બાજુનું કામ છેલ્લું છે એમ ને.
એવું છે એમ ને મજા આવતી છે તમને તો નહીં પાણી પાવાની મજા આવે. કેમ કરે છે મને તેમ થાય પાણીથી નાખું દેવું છે તો કંઈક શરદી ને હાથ દઈ જશે ને એટલે એમ થાય કે નાવું નથી એવું થઈ જાય છે એમ લાડવા નડી ગયા ને લાડવા નડી ગયા તે હું લાડવા ખાતી નથી હું કાંઈ થાકી નો કાંઈ નહીં પણ નડી ગયા ને લાડવા મેં ખાધા જ નથી ક્યાંય તોય મેં ખાધા એ બધા ના ને એવું કાંઈ વસ્તુ નથી ખાધી પણ તોય નડી ગયું એમનો કેમ એમ હાથ બેસી ગયો નથી ખાધું મેં કાંઈ હું કાંઈ ખાવ થોડી એમ એ હાથ બેસી જ જવાનો હશે એવું કાંક હશે એવું હોય છે હા હવે ઓસરીમાં રહ્યું ને તમારું પાણી પાવાનું એ પીવાય ગયું આ કેવું બાકી તે ખારું તો હું કેટલાય કપડાં લઈને આવીશ મને તગારા ફેર દઉં ઓલ બાજુ લાયન લઈ લો ઈ કે હાલો ક્યાં ખબર છે લગ્નના બધા ભેગા કર્યા સુપાળિયા ગયા તા ઈ પછી ઓલા ફૂલચંદાનમાં ગયા તા ઈ ને કેટલાય કપડાં બધા મેં ભેગા જ કર્યા ધોયા જ નથી કેમ કે ટાઈમ હોવો જોઈએ ને પછી ક્યારે મારે ધોવા હવે કપડા જ ધોવાના હમણાં કે લગન બગન તો કાંઈ છે નહીં હા લાડવા ફૂટી ગયા હવે મારે બપોરે મેં કીધું ઘડીક પોરો ખાવતા આજે પોરોય ન ખવાણો કાંઈ શિવાની બેન ને પછી નવરાવીને એવું કર્યું ને પછી શિવાની માનમાં અત્યારે હોતી એટલે મેં બાન કીધું હવે ઈસકાવો ને હવે હું બધા કપડાં લઈને ફરજે જાઉં છું એટલે અહીંયા જો પાણી પામે એવું એને ચાલુ છે લાયન લઈને મને તગારા ને એવું ભરી દઉં તમારે હદ ધોવાઈ જાય ક્યાં તારું કપડા ક્યાં ધોવાના સેતુરી પાઈ છે તો ઈ પણ હા આમ લાયન લઈને આવો ઓલી બાજુ હું તમને કપડાય દેખાડું કેટલા છે એમ પછી ધોવાઈ જાય પછી તારવાના થાય ને ત્યારે તો મઠ ચાલુ કરજો નારેના કાંઈ આવું ચાલુ નથી આ તગારું ભરી આ જોયા ને કપડા તમે આ આખો ટબ ભેરો છે એટલા બારા છે બેહાડીઓ અહીંયા છે કેટલા થાય કપડા ઘણે છે તો હું કુંડીમાં તેમ કઈ લાયન તો ગોઠવી નથી કે તગારામાં સીધું પાણી આવી જાય એમ કુંડી પાસે ઓછી પડી જોઈ પણ હજી તાજું છે ને માલ હજી આજ માલ જે વધારાનું થાય ને કુંડી પાસે નાખવા મહિના હવે બે ત્રણ દી છે પછી નાઈને ધોવાઈ આવે થઈ જાય હા તો ટુકડું થાય ઓલું તો અહીંથી નાથી મારે કુંડી થાય ડોલે ડોલે સારું ઓલું તો આમ ફરાય જાય ને તો સીધા ખાય કે ફટાફટ ધોવા જ મળું હા એ પલાળવાના છે પલાળી દો તો વધારે થોડોક ફાયદો થશે તમારે શિવાની બેન ના જો પછી હજી હું કાંક તગારું લઈ આવું તો વધારે હેલું ન પડે કપડાં થવાનું લીયાનું હેલું પાડવું છે આપણે થોડાક ધોરાવો તો વધારે હેલું પડે ગયો તો વધારે કામ ચિંતા થઈ ગયો તો તગારું ભરી દો હવે થોડુંક સીપરું સાફ કરી દેજો રેતી છે ને થોડીક આમ પાણી જવા દેજો એટલે સાફ થઈ જાય ધોવાની મજા આવે હા બસ ને એવામાં હા આ તો બધું કામ કરાવી લેવું હા લાડવા ખાતા બધા કામ એકે તો નહીં બધા નામાં કપડા હે આવું કામ તમને સારું ફાવે તો કોણ રોવરાવે દીકરાને કોઈ નહીં તો કા વંશ રોવરાવીને જતો રહ્યો ને જો આયલો જાય હે વંશ તે શિવાની રોવરાવીને દાંત કઠવા આવ્યો શિવાની રોવરાવીને વયો જાસ તો નહીં કે તારે જવું છે કામ કરાવવા બપોરને એને કામ કરાવવા જવું છે હે લાડવા ખાઈને તો ખમખમી ગયા છે કયો તો શિવાની દીકરાને કાંઈ વાંધો નહીં માર કરતા જાજુ શિવાની નહીં દા લાડવા કતરી દેવા આવી જાવ હોત સારું ને આવો ક્યાં ગયા શિવાની લઈને ઘરમાં બેઠા છે મહેમાન આવ્યા મહેમાન જોતો હોય તો લાડવા ખૂટી જાય ને એટલે જોતો આમંત્રણ દેવા આવ્યા હે શિવાયની મામા આવ્યા છે તાર લગ્ન માં આવવાનું ક્યાં હેલા જાવ હવે ક્યાંય જગ્યા નહીં મેં બધી દોર્યું ફેરવાળીશ કપડા ને આપડે ઓલી બાજુ ના દોરી ને એક દોરી તૂટી ગઈ કામે વધાર્યું ક્યાં ગયા અંકિતા બેન હાલો પેલા અહીંયા કામ છે પછી બાપુને સા દેવા જતા મારે થોડું ઘણું કામ છે તમારું હું તમારી જ વાટે સૌ હવારની ઓલા ગોદડા હજી પડ્યા છે મૂકવાના છે ને અંકિતા બેન મેં કીધું આવે ને પછી મને ગોદડા મૂકાવે હાલો ફટાફટ મૂક દે પછી તમારા કપડાને હુકવવા જાય છે પણ આ ક્યાંય નહીં હુકવાય ક્યાંય જગ્યા જ નથી રહે બધી આમ જોવો ને તો ભીના છે ને હજી તો ના ધોઈને રહી હું ઓહો આજ તો રોહડામાં ધામ ધૂમ હાલે છે હા હા હા
તુવાડો થાય છે ને મોટો ભડકો થાય છે ને અહીંયા રોટલી બનાવાય છે ને અહીંયા તો વાળું હોતન થાય છે બધું ભેગું હો. આ તો એનો ભાઈ બનાવે રોટલી ને એનો ભત્રીજો ખાવા બે ગયો હે જો તો બાપ દીકરી બે તો પણ સાની મને દીધા ફોન દેખાડું ને તો ફોન દેખાડો ચાની માની થઈ જાય જોજો આ બંધ કરી દીધો જો જો તો રોન ચાલુ કરશે રોન ચાલુ કરવાનો દીકરો બંધ થઈ ગયું ઓ બિચારી રમે જ છે જો તમે ફોન દેખાડો છો તમે હવે વાળું નું થઈ ગયું છે શિવાની રે તો વાળું કરી લેશું તારો વાળો પાણી કરી લીધો કા બેટા હા વાળો કરી લેવી હો એને તમારું વાળું ચાલુ શું હોય શિવાની બેન ને તો જો ઠણકલા કરવા મળી શિવાની બેન જ રહેવું નથી એમ કે હવે તો દિયાથમાં ટાણું થઈ ગયું ને હુવાની તૈયારી કરતી હોય ને શિવાની બેન હવે આપણે શિવાનીને આલામાં પહેલા હુરાવશું ને પછી વાળું કરવા જઈશું નકર તો કાંઈ વાળું કરવા દે એમ લાગતું નથી અને આજનો દિવસ કાંઈક આપણે આવો રહ્યો અને તમને બધાને તો મારો હાથ બેસી ગયેલો એમનો આખો દિવસ કે આજ આવો ને આવો અવાજ સંભળાડો તો હવે આ સાથે તમે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય એટલે બસ ભાઈ અમારે રમતું કરે ને શિવાની બેન ને શિવાનીના પપ્પા બે આંટા ફેરા મારે ને આમ જો વાંચતો જો પણ